સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવીન એમપેક્સ ડેરી ફિશરીઝ સોસાયટીની રચના સંદર્ભે દાહોદ એપીએમસીના ખાતે મેગા ઇવેન્ટનું આયોજન થયું. એમપેક્સ ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોને રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ, યોજનાકીય સહાયોના હુકમોનું વિતરણ કરાયું. દાહોદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા નવી રચાયેલ એમપેક્સ ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીની રચના સંદર્ભેની મેગા ઇવેન્ટનું દાહોદમાં એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિ સહિત એપીએમસીના ડિરેક્ટરશ્રીઓ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકના ડિરેક્ટરશ્રીઓ, દૂધ સંઘ ગોધરાના ડિરેક્ટરશ્રીઓ, દાહોદ જિલ્લામાંથી આવેલ મંડળીના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, કમિટી સભ્યશ્રીઓ, સભાસદો, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી, સહકારી મંડળી દાહોદના બીસી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કચેરી તરફથી આપવામાં આવતી COP5 સહાયની મંજૂરીના હુકમો, નવીન રચના કરવામાં આવેલ દૂધ મંડળીઓના રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટ, નવીન શાહુકારોના પરવાના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ સાથે ધી પંચમહાલ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દાહોદ શાખા તરફથી ખેડૂતોને KCC એનાયત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સહકાર ખાતાની વિવિધ યોજનાઓ તેમજ નાબાર્ડની વિવિધ યોજનાઓ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. સુશાસન દિવસ અંતર્ગત પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં નવીન 10,000 બહુવિધ કાર્યકારી સેવા, દૂધ અને ફિશરીઝ મંડળીની નોંધણી કરવામાં આવી હતી, જેનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. TV18 ન્યૂઝ દાહોદ.